આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કરીશ કે તમારી ઘણી બધી નાની મોટી પ્રોબ્લેમ દૂર થઈ જશે, તમારો સમય અને મહેનત પણ બચશે. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. જો ક્યારેક શું થાય કે આપણે રસોઈ કરવા ચાલુ કરી દઈએ અને આપણને ખબર પડે કે આમાં છે ને રબર ઢીલી થઈ ગઈ છે અને તેમાં પ્રેશર જ ના ભરાય. તો આ રીતે આપણે છે ને અર્જન્ટમાં તાત્કાલિક આપણે બહાર ના જઈ શકીએ લેવા માટે કે આ રીતે જો. તો તેના માટે હું તમને એક ટિપ્સ બતાવું છું. આપણે શું કરવાનું, આ રીતના રબર તો આપણી પાસે હોય છે ને, તો રિંગમાં છે ને આ રીતના રબર આપણે ફિટ કરી લેવાનું. જો આ રબરને તમે આમ રાખશો ને પછી આંટી મારીએ એટલે આંટી સરસ આવી જાય. તો જો વધારે આપણે ઢીલી હોય ને તો 2 રબર પણ લગાવી શકાય. જો અહીંયા મેં 1 લગાવ્યું છે, તમને 2 લગાવીને બતાવું છું. આ રીતે 2 રબર લગાવી લેવાના અને ત્યાર પછી તમે રિંગ આમ ફિટ કરશો ને તો સરસ તમારે ફિટ થઈ જશે. જુઓ તમારી જે રસોઈ કરવાની છે ને એ કામ અટકશે નહીં તમારે. પછી આપણે રસોઈ થઈ જાય તો આપણે નવી રિંગ આપણે બજારમાંથી લાવી શકીએ. તો આ છે ને ટેમ્પરરી છે, આપણે હંમેશા આ જુગાડ ન ચાલી શકે, કેમ કે આપણે નવી રિંગ તો લાવવી જ પડે. જુઓ પણ ટેમ્પરરી આપણે કરી શકાય. ખૂબ જ સરસ આઈડિયા છે. ત્યાર પછી જો આ રીતના આપણા મસાલાના ડબ્બા છે ને ખાલી થાય ને, આપણે ઘણા બધા આપણે લાવતા હોઈએ. જો આ કોકો પાવડરનું મારે ખાલી થયું છે, તો તેનો છે ને આપણે સરસ તમને એક ઉપયોગ બતાવું છું, તમને ખૂબ જ કામમાં લાગશે અને ખૂબ જ ગમશે તેવું. તો જો આ રીતે આપણે છે ને તેને કટ કરી લઈશું. તેની ચારે જે આપણે આ રીતે પટ્ટીઓ હોય છે ને ચારે બાજુ, તે બધી આપણે કટ કરી લેવાની અને ત્યાર પછી કોઈ પણ એક બાજુથી આગળથી કે પાછળથી આપણે થોડુંક હજી વધારે કટ કરવાનું. જો હું તમને કટ કરીને પછી બતાવું છું. જો આ રીતે આપણે રેડી કરી લેવાનું. આ રીતે તૈયાર થઈ જાય ને ત્યાર પછી તેનો તમને ઉપયોગ પણ બતાવું છું. જુઓ તો આપણે છે ને ફ્રીજ ગમે એટલું પણ મોટું હોય ને, પણ આપણે સામાન તેમાં વસ્તુઓ રાખવાની જગ્યા હંમેશા ઓછી જ પડતી હોય. તો આપણે છે ને આવા બોક્સ હોય ને 2-3 કટ કરી લેવાય. જો અને આ રીતે દરવાજા, તેનું જે દરવાજામાં આ રીતે હોય છે ને એમાં આપણે જે ક્લિપ આવે ને આ રીતે જો મેં લગાવી છે, એ ક્લિપથી તમે આ રીતે લગાવી શકો. અને એમાં નાના નાના કોફીના પેકેટ હોય કે આપણે કોઈ પણ નાના વસ્તુના મેગી મસાલા રાખીએ, ઘણા બધા પેકેટ નાના આવે છે હવે તો આમાં રાખી શકાય. આપણે બંધ કરવામાં ડોર છે ને તેમાં પણ તમને કંઈ પ્રોબ્લેમ ન થાય. જો મેં રાખ્યું છે ને તમને બતાવું છું. સરસ, ખૂબ જ સરસ આઈડિયા છે. આ રીતે આપણે બોર્નવિટા કોફીના પાઉચ હોય, મરચાં જેવું પણ રાખી શકાય. જો મરચાં પણ રાખીએ તો ફટાફટ આ રીતે બારણામાંથી લેવા થાય. જો તો ખૂબ જ સરસ ટિપ્સ છે. ગમી હોય તો જરૂરથી લાઇક કરજો અને કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. ત્યાર પછી જો આ રીતે આ બાળકો છે ને, આપણે આ રીતે બોલપેનના ડાઘ શર્ટ ઉપર કે ટી શર્ટ ઉપર ખૂબ જ કરી આવે, લખતા હોય ને સ્કૂલમાં જતા હોય તો યુનિફોર્મમાં પણ કરે. તો તેના માટે સરસ તમને ટિપ્સ બતાવું છું. આ રીતે જો ડેટોલ તો બધા ઘરમાં હોય જ છે. તો જો આ રીતે ડેટોલ છે ને એક રૂમાં થોડુંક લઈ લેવાનું. તમે કોઈ નાના કોટનના કપડામાં પણ લઈ શકો. ત્યાર પછી તમે ગમે એવા પણ સાયના ડાઘ હશે, સાય પણ ઢોળાઈ જાય ને ત્યારે પણ આપણે કરી શકાય. અને આ રીતે બોલપેનના ગમે એવા પણ ડાઘ હોય ને, જો કોઈ પણ કલરના, તો તેને પણ તમે આ રીતે કાઢી શકો ડેટોલની મદદથી. જો તમે જોઈ શકો છો ને, હું તમને કરીને બતાવું છું. તમારે કોઈ પણ કલરનો શર્ટ હોય, સફેદ હોય કે કોઈ પણ કલરનો હોય ને તેમાં ઉપયોગ કરી શકાય. અને જે જેકેટ આવે છે ને, હવે શિયાળામાં જેકેટ પહેરે તે પણ લાઇટ કલરનો હોય તો તેમાં પણ ડાઘ પડી જાય તો આ રીતે તમે કરી શકો. જો એકદમ નીકળી ગયો છે. ખૂબ જ સરસ આઈડિયા છે. ત્યાર પછી જો આ રીતે મીણબત્તી આપણે બાળતા હોઈએ, લાઇટ જાય તો આપણે શું કરીએ, જાળી પર કે ક્યાંય પણ મૂકતા હોઈએ મીણબત્તીને, તો તેના છે ને મીણબત્તીમાં જે નીકળે ને, ઓગળે ને, તેના ટીપા પડી જાય અને તે જાય જ નહીં. તો તેના માટે આપણે શું કરાય, આ રીતે વેસલીન તો હોય છે ને આપણે ઘરમાં, તે આપણે જ્યાં પણ તમારે રાખવું હોય ને, જાળી ઉપર કે આ રીતે કોઈ પણ વાસણમાં તમે રાખતા હો કે ક્યાંય પણ રાખતા હો, તો થોડીક વેસલીન લગાવી લેવાની. ને ત્યાર પછી તમે મીણબત્તી આ રીતે સળગાવીને જેટલી પણ રાખશો ને, જેટલી વાર પણ રાખશો ને, તો તમારે નીચે ડાઘ પણ નહીં પડે અને જે મીણબત્તી ચોંટી જાય છે ને તે પણ નીકળી જશે. જો અહીંયા મીણબત્તી તમને કરીને બતાવું છું રિઝલ્ટ. જો અહીંયા મીણબત્તી રાખીને મેં, તો તેનું ટપકું જુઓ કેવું નીકળી ગયું. તરત જ નીકળી જશે, તમારે ચોંટશે જ નહીં, જમીનમાં તેના ધાગા નહીં પડે અને તરત જ તમે મીણબત્તી લગાવીને રાખશો એટલે નીકળી જશે ફટાફટ. એકદમ તમારું સ્વચ્છ થઈ જશે. જુઓ ખૂબ જ સરસ આઈડિયા છે. ત્યાર પછી જો આ રીતના બાળકોના જીન્સ પેન્ટ હોય કે કોઈ પણ પેન્ટ હોય ને, આ રીતે મોટાના કે છોકરા છોકરીઓના, તો તેની ચેન છે ને ક્યારેક ક્યારેક ઢીલી થઈ જાય કે એમને એમ પણ જુઓ થોડી ખુલ્લી જતી હોય છે ઉપરથી, એકદમ પેક નથી રહેતી. અને નાના બાળકોને તો આ રીતે આદત હોય કે ખોલીને વારે ઘડી આ રીતે ખોલી નાખે. તો તેના માટે શું કરે, આ રીતના રબડ આપણી પાસે હોય ને તે આપણે લઈ લેવાય અને તેને જે ચેનનું આ રીતે હોલ હોય છે ને, નીચેનો હોલ થોડોક મોટો હોય છે, તેમાં આ રીતે પરોવી દેવાનું. જુઓ અને એક આંટી લગાવી લેવાની. આ રીતે એકબીજામાં નાખીએ તો આંટી આવી જાય. જુઓ અને ત્યાર પછી આ રીતે તૈયાર થઈ જાય ને ત્યાર પછી સરસ ચેનને બંધ કરી દેવાય, ઉપર સુધી સરસ ફિટ બંધ કરી દેવાય. અને જે આપણે બટન હોય છે ને ચેન બંધ કરવાનું, કોઈ પણ બટન તમારે હોય ને એમાં પરોવી દેવાનું રબરનો શીરો અને ત્યાર પછી બટન બંધ કરવાનું. જુઓ તમારે એકદમ સરસ પેક થઈ જશે, ખુલશે જ નહીં. આપણે બટન ખુલે ને પછી જ આપણે એ ચેન રબર નીકળે. જુઓ બંને બાજુથી ખૂબ જ સરસ થઈ જાય ને રબર દેખાશે પણ નહીં કે આપણે નાખ્યું છે. તો ખૂબ જ સરસ આઈડિયા છે. આ રીતે છોકરીઓને પણ ખરાબ લાગે એટલે આ રીતે રબર નાખી દેવાય, એવી ચેન હોય તો, ખુલી જતી હોય તો.
ત્યાર પછી જો આ રીતના આપણે એરિંગ્સ હોય છે ને ઘણા બધા આપણી પાસે ઘણી જોડી હોય છે પણ તેના જે નાખેલા આવે છે ને કાગળ તે નીકળી જાય ને ખોવાઈ જાય તો તેના માટે છે ને આ રીતના આપણી પાસે બટન તો ઘણા બધા હોય છે જીન્સના નીકળેલા હોય જૂના તો આ રીતે જૂના પના બટનના ડબ્બા ભરેલા હોય ને તેમાંથી 2-3 લઈ લેવાય અને તેમાં જો હોલ હોય છે ને બટનમાં તેમાં આપણે એરિંગની જોડી રાખી શકાય. જુઓ ખૂબ જ સરસ ટીપ છે. આપણે પર્સમાં પણ ક્યાંક લઈ જવું હોય તો પણ રાખી શકાય અને ઘરમાં ડ્રેસિંગમાં ખાનામાં પણ રાખી શકાય. જુઓ ખૂબ જ સરસ આઈડિયા છે. આઈડિયા સારા લાગ્યા તો લાઈક કમેન્ટ જરૂર કરજો.